તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ખેતરમાં આવ્યા હતા. બરાબર, ખેતરમાં વિડીયો શૂટ કરવા માટે જાય છે. એ મારે ખાસ એટલું જ જણાવવાનું હતું મને કે ભાઈ હું તમને વિડીયોની અંદર મારી મગફળી બતાવું. બરાબર, જે અમારી મગફળી કરેલી એ તમને હું બતાવવાનું. જો તમને ખડ દેખાય તો મિત્રો તમારે કોમેન્ટ કરવાની. એક મજૂરની મહેનત થાય. જો તમને હું અમારી મગફળી બતાવું, આમ તો તમને લગભગ ગાળો અડી ગયો એટલે નહીં દેખાય, પણ હું તમને વિડીયોની અંદર બતાવવાનો. આ તમને મગફળી દેખાય પણ હું આખો વિડીયો તમને બતાવું કે મગફળી તમને દેખાય તો તમારે કોમેન્ટ કરવાની. અરે મગફળી સોરી, જે ખડ દેખાય તો તમારે મને કોમેન્ટ કરવાની. જો અમારી મગફળી બતાવું, તમને ખડ દેખાય તો તમે કોમેન્ટ કરજો. ચલો, જોઈ શકો છો ભાઈ, ચોખ્ખી મગફળી. જો આવી આ મહેનત છે ભાઈ, કે જ્યારથી અમે મગફળી કરીને ત્યારથી અમે હે ને ખડ લીધા જ રાખ્યું. તમે જોઈ શકો છો વિડીયોની લાઈવ તો નજીકથી બતાવું. જો જેમને એમ બતાવો તો તમને નહીં દેખવા મળે મિત્રો ખડ. ને દેખવાનું કારણ એક જ છે મિત્રો કે જો ભાઈ આ મારા હાથમાં અમે જ્યારથી મગફળી કરીને ત્યારથી ખડને લીધા જ રાખ્યું. એટલે મિત્રો ખેડૂત હોય તો ભાઈ કોમેન્ટ કરજો મિત્રો કે તમને જો ખડ દેખવા મળે વિડીયાની અંદર તો તમે કેમ નહીં દેખવા મળે. એનું કારણ એક જ છે કે ભાઈ અમે એને ડેલીની અંદર સવાર થાય એટલે બસ મગફળી લીંદા જ રાખવાનું, લીંદા રાખો. કેમ કે મહેનત નહીં કરીએ તો મિત્રો, મહેનત નહીં કરીએ ને ત્યાર સુધી આપણને કાંઈ મળે નહીં. બરાબર, તો આ તમે મારા હાથમાં જોઈ શકો છો ખડ છે. બરાબર, આપણે નાનો મોટો લીંદા જ રાખ્યો ને એટલે ખડ ખાસ નહીં થયું હોય, નથી થયું. બરાબર, તો અમારો વિડીયો કેવો લાગ્યો મિત્રો, ખેડૂત ભાઈઓ હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અવારનવાર આવા બ્લોગ વિડીયો હું બનાવું છું. બરાબર, તમારે કોમેન્ટ કરવાની સપોર્ટની જરૂર છે મિત્રો. થોડી સપોર્ટ કરજો. અમારે કેવો જે મગફળી કેવી છે જે તે વાવેતર થાય તો હું એ બ્લોગ વિડીયો બનાવું છું મિત્રો. તો કોમેન્ટ કરજો મિત્રો, અને થોડો સપોર્ટની જરૂર છે મિત્રો. સપોર્ટ કરજો, થોડી સપોર્ટ કરી દેજો. એટલે હું તમારો ભાઈ પણ નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો તો તમારો ભાઈ પણ થોડો આગળ આવે. તો બસ વિડીયોની અંદર આટલું જ છે મિત્રો. અને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરજો. જય માતાજી.